કરીએ એક અનોખા મેળા વિશે કે જે કોઈ આનંદ માટે નહીં પરંતુ પિતૃઓના મોક્ષ માટે યોજવામાં આવે છે। બનાસકાંઠાના દાંતા તાલુકામાં પ્રસિદ્ધ અંબાજી મંદિર નજીક કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ કોટેશ્વર ધામમાં દર વર્ષે ફાગણ વદ તેરસના રોજ નભતી કોટેશ્વર મેળો ભરાય છે। આ મેળામાં ભાગ લેવા માટે ન માત્ર ગુજરાતમાંથી પરંતુ રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આદિવાસી ગરાસિયા સમાજના લોકો ઉમટતા હોય છે। દાંતા, અમીરગઢ, પોશીના, ખેડબ્રહ્મા સહિત રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળામાં પહોંચતા હોય છે। હકીકતમાં આ દિવસે અહીંયા સરસ્વતી નદીના કુંડમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે અને પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરાતી હોય છે। મહત્વપૂર્ણ વાત એ છે કે વર્ષ દરમિયાન પરિવારમાં કોઈનું પણ મૃત્યુ થયું હોય પરંતુ તેના અસ્થિને સાચવીને રાખવામાં આવે છે અને ફાગણ વદ તેરસે જ સામૂહિક રીતે સરસ્વતીના કુંડમાં તેનું વિસર્જન કરાતું હોય છે। ગરાસિયા આદિવાસી સમાજ માટે આ મેળો આસ્થાનું કેન્દ્ર છે। હજારોની સંખ્યામાં જે અમારા પૂર્વજો સ્વજનો વર્ષ દરમિયાન જે મરણ પામેલા હોય તેમના અસ્થિ ફૂલ એ 12 મહિના સુધી સંગ્રહી રાખવામાં આવે છે। એ ફૂલને તેરસ વધના દિવસે સમસ્ત સમાજ સાથે આવી અને હિન્દુ ધર્મના નિયમ પ્રમાણે વિધિવત કરે છે। સરસ્વતી માને ગૌમુખની અંદર અસ્થિ વિસર્જન કરે છે। બીજા લોકો હરિદ્વાર જાય છે, કોઈ માં સરસ્વતી ત્યાં જાય છે, અલગ અલગ જાય। બાકી અમે એમ કે આદિવાસી અમારા જેટલા આદિવાસીઓ છે, રાજસ્થાન હોય ચાહે ગુજરાતમાં હોય, એ બધા જ આદિવાસીઓ અહીં આવીને એમ કે અમારા મમ્મીના પપ્પા એટલે દાદાને લઈને આવ્યા હતા। ખાસ વાત એ છે કે જ્યાં સુધી ઘરમાં પિતૃઓના અસ્થિ હોય ત્યાં સુધી પરિવારમાં શોકનો માહોલ રહે છે। સ્વજનો ન તો નવા વસ્ત્ર ધારણ કરે છે ન તો નવા ઘરેણાં પહેરે છે। નવહતીના મેળામાં અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ થયા બાદ અન્ય સગા સંબંધીઓ મૃતકના સ્વજનોને નવા વસ્ત્ર આપી તેમનો શોક દૂર કરાવે છે। સદીઓથી ચાલતી આ પરંપરા આજે પણ અકબંધ છે।